નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું ગુજરાતી આઈએમપી પ્રશ્નો તથા તેના જવાબો જે પરીક્ષામાં દર વખતે પૂછાય છે અને તેના ઉત્તરો જોશું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન, ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો। તો તેનો જવાબ થશે ખીજડીએ ટેકરે માના ટેકરો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો। એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું। ભોજો 4 સંતાનોનો ગરીબ પિતા છે। તેની પાસે તેના નાગાપૂગા સંતાનોના અંગને ઢાંકવા કપડાં નથી। ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામને પોસ્ટમાસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારીને લેવાના વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઉંચકી લે છે, પણ એ અચેતન બાળક અંગના સળવળતું જોવા તેને આશ્ચર્ય થાય છે। ખૂબ મનોમંથન પછી તે બાળકને ઉપાડી પોતાના ઘરે લઈ આવે છે। તેની પત્ની તેના પર વહાલ વરસાવે છે। પછી પોસ્ટમાસ્ટર પાસે જઈ પોતાના ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેમના હાથમાં સોંપી દે છે। આ વાર્તામાં ભૂતકાલીન ગાડપાડું ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે। બાળ હત્યા થતી અટકે છે। પહેલી ઘટના ભોજાને અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે તેને કરતી પડતી ચોરની વર્ણવે છે। પછી એ ભોજાનો હાથે થયેલું એક સત્કર્મ ગુનાહિત કૃત્યોને એકરાર તથા તેના પરિતાપ પોસ્ટ માસ્તરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે। આ બંને ઘટનાને મૂળમાં ખીજડીયો ટેકરો છે। એ દ્રષ્ટિએ ખીજડીએ ટેકરે શીર્ષક યથાર્થતા છે। તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ। ઉછીના માંગનારાઓ સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખો। તો જવાબ તેનો છે ઉછીનું માંગનારાઓ સ્વભાવની કેટલીક ખાસિયતો હોય છે, જેમ કે તેઓ સામેવાળા પાસે કોઈ પણ વસ્તુ માંગતા નથી, એ અચકાતા નથી। એ બાબતમાં તેઓ ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે। તેમની પાસે કોઈ ઉછીનું માંગવા જાય તો તે કોઈ બહાનું કાઢી વસ્તુ આપવાનું તે ટાળે છે। તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે। એ લીધેલી વસ્તુ ભાંગી તૂટી જાય ત્યારે તેઓ વસ્તુનો ભાગ કાઢે છે, અથવા ઉછીનું આપનારાઓ તેઓ ઉછીનું આપનારની વસ્તુઓ પર પોતાનો કબજો હોય એ રીતે વર્તે છે। તેઓ લેશમાત્ર શરમાયા વગર વારંવાર વસ્તુઓ માંગતા રહે છે। સામેની વ્યક્તિએ વસ્તુને જરૂર છે કે નહીં તેઓ વિચાર કરતા નથી। તેમના ઉછીનું વસ્તુઓ માંગવામાં વિવેક પણ હોતો નથી, તેઓ અવિવેકી હોય છે। સામાન્ય વસ્તુથી માંડીને રેશમી કે જરીભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં વગેરે બેધડક માંગી શકે અને જો આપવાની ના પાડે તો કાં તો શરમ નાખીને અથવા પરાણે તે લઈ જાય છે। તો ત્રીજો પ્રશ્ન જોઈએ। યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકને કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો। તો જવાબ છે તેનો કૌરવના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા છે। ત્યાં યુધિષ્ઠિર વિષાદમાં છે। વિષાદ સ્વજનોનો મૃત્યુ અંગેનો છે। નારદ, વ્યાસ, શ્રી કૃષ્ણ તથા અન્ય ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ યુધિષ્ઠિર પર તેને કોઈ અસર થતી નથી। ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી, નારદ, વ્યાસ અને શ્રી કૃષ્ણ એમ દરેક વ્યક્તિ યુધિષ્ઠિરને પોતપોતાની રીતે તેમની વિષાદમાંથી બહાર લાવીને રાજગાદી સંભાળવા પ્રેરે છે। યુધિષ્ઠિર સૌને પોતાનો નિર્ણય જ્ઞાવે છે। તે પ્રજાનો સેવક બનશે, ચારક થઈને રહેશે, સિંહાસન ઉપર સેના સત્તા નહીં સંભાળે, પોતે ભિક્ષુ થઈને રખડશે અને પોતાના પાપનું પૂરેપૂરું ભાન પામશે।
કેટલાકોએ પોતાના વહાલા ગુમાવ્યા છે, તેઓ કરુણ વિલાપો આ કાને સાંભળશે. મારા એકને ખાતર કેટલીક માતાઓ પુત્ર વિયોગમાં ઝૂરે છે. આટલું કહેતા ભાવવેશમાં આવી યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે. એ સમયે ભીમ, અર્જુન અને પંચાલી પણ પોતાના ભૂલ કબૂલ કરે છે. આમ સૌ યુધિષ્ઠિર વિચારો સાથે વતાઓ અંશે સંમત થાય છે. અંતમાં શ્રી કૃષ્ણ કહે છે, એક રીતે યુધિષ્ઠિર કહેવું એમ કહીને આગળ કંઈ બોલતા નથી, પણ એમાં કહેવા માંગવા હશે કે એ રીતે તો યુધિષ્ઠિર કહેવું અમુક અંશે સાચું છે. ચોથો પ્રશ્ન જોઈએ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતમાં ચર્ચાઓ કરો. તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદમાં આ નાટકમાં અંતમાં ચર્ચા કરો. તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતે સૌઓ સમજાવ્યા છતાં યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. તે મક્કમપણે નિર્ણય લે છે કે પ્રજાનો સેવક બનશે. તે ચારક થઈને રહેશે, પણ સિંહાસન ઉપર સેના કે સત્તા નહીં કરે. ભિક્ષુ થઈને રખડશે ને પોતાના પાપોનું ભાન પામશે. કેટલાએ પોતાને વહાલા ગુમાવ્યા છે, તેમના કરુણ વિલાપો પોતાના કાને સાંભળશે. પોતે લીધે આજ પુત્રવિયોગ કેટલી માતાઓની ઝૂરી મરે છે. આટલું કહેતા ભાવેશમાં આવતા યુધિષ્ઠિર ઢળી પડે છે. યુધિષ્ઠિર યુદ્ધના વિષાદમાં લીધેલો નિર્ણય સાંભળીને ભીમ પોતાને દોષિત ઠરાવવા કહે છે કે હું જ પાપી હતો, હું જ ઝેરનું પૂતળું હતો. અર્જુન કબૂલે છે કે મારા ગાંડીવનું અભિમાન હતું. પંચાલી પણ ઝંખવહી થઈને કહે છે કે મારા પાપનું આ પરિણામ. આમ યુધિષ્ઠિર શબ્દોનો સાંભળી તેઓ પાશ્ચિત રૂપે પોતાનો ગુનો કબૂલ કરે છે. અંતમાં શ્રી કૃષ્ણ પણ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું આટલા શબ્દો બોલીને પોતાની વાત છોડી દે છે. હકીકતમાં યુધિષ્ઠિરનું કહેવું અંશે સાચું છે કે માણસના શરીરની સાથે લડવા કરતાં તેમના રહેલી દુર્વૃત્તિ સાથે લડવાની જરૂર છે. શ્રી કૃષ્ણ અધૂરું મૂકેલું વાક્ય આ વાતને સંદેશો આપે છે, પણ સાથે એમ પણ કહેવા માંગતા હશે કે ગમે તેટલા પ્રયત્ન કરો પણ આવી દુર્વૃત્તિ ધરાવતા અસુરો પોતાના આ સ્વભાવ ક્યારેય છોડતા નથી. એ મર્મને નાટકનો અંત આવે છે. પાંચમો પ્રશ્ન જોઈએ. સામાજિક સમરસતાના નિર્માણ બાબા સાહેબનું યોગદાન જણાવો. તો આંબેડકર લંડનથી અભ્યાસ કરી ભારત પાછા આવ્યા પછી જાહેર જીવનમાં સક્રિય થયા. ભારતમાં લીતોમાં સ્વાવલંબન, સ્વાભિમાન, સંસ્કાર અને આત્મદ્વારોનું કાર્ય શરૂ કરીને દેશમાં મહાપરિવર્તન કરનાર નવયુગના મંડાણ કર્યા. અને એ માટે તેમણે બહિષ્કૃત હિતકારી સભાની સ્થાપના કરી. એમ અન્ય જાતિના લોકો પણ સ્વાન આપ્યું. એમણે પોતાનું પ્રવચન આપ્યું તે સામાજિક સમતા અને બંધુભાવ તરફ પોતાનો ઝોક વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે સમાજમાં સર્વગીણ વિકાસ માટે વિદ્યા પ્રાપ્ત કરી છે, તેથી તે સમાજમાં સર્વગીણ વિકાસ માટે પ્રામાણિકતાથી કામ કરી શકે. તેમણે પોતાની જ્ઞાનશક્તિનો ઉપયોગ સમગ્ર સમાજની પ્રગતિ માટે કર્યો છે. સમતા, બંધુતા સિદ્ધાંતો તેમના કાર્યો ચરિતાર્થ થાય છે. તેઓ સમાનતાનો અર્થ બતાવીને કહેતા કે સમાજમાં ઊંચ નીચનો ભાવ ન રહે, જાતિવાદ અને અસ્પૃશ્યતા ન રહે અને વ્યક્તિ સમાન તક મેળવે. વ્યક્તિનું સ્થાન જન્મથી નહીં પરંતુ યોગ્યતાથી નક્કી થવું જોઈએ. તેઓ સામાજિક ભાતૃભાવ વિશે કાર્યક્રમો કરતા હતા. ઉચ્ચ વર્ણનો પુરોહિત દ્વારા અસ્પૃશ્યનો લગ્ન વૈદિક વિધિ કરાવવા, ગણોત્સવ, સમૂહ ભોજન, આંતરજ્ઞાતીય લગ્ન પ્રોત્સાહન આપવું વગેરે કાર્યક્રમો તેઓ કરતા. હિન્દુ સમાજમાં નાત જાત અને અસ્પૃશ્યતાને દૂર કરવા તેમણે ઘણી મહેનત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, કારણ કે આપણે આવા આઈએમપી પ્રશ્નો આપણી ચેનલમાં અપલોડ કરશું અને તે આઈએમપી હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ આગળના વિડીયોની અંદર.